આંખને પાણી સૌરાષ્ટ્રવાસી ચોમાસાના ચેપી રોગ કન્ઝક્ટિવ વાઇટિસના ભરડામાં પહેલા રાજકોટ અને હવે અમરેલીમાં દેખાયો. અને સુંદર નગરી સુરત તેના શણગારમાં ઉમે છે નવું નજરાણું. ભૂતકાળમાં રૂપકડી સ્કાય બસ સેવા શરૂ કરવાનું પાલિકાનું આયોજન રાખી શકાયા નથી. ચોમાસામાં થતો આંખનો રોગ એક્યુટ વાયરસ કન્ઝક્ટિવ વાઇટિસ આજકાલ સૌરાષ્ટ્રમાં ફેલાયો છે. મોટાભાગે જુલાઈ ઓગસ્ટ મહિનામાં થતો આ રોગ હવા દ્વારા ફેલાય છે. જુલાઈના અંતિમ સપ્તાહમાં તે રાજકોટમાં પણ દેખાયો હતો. હાલમાં 1.25 લાખની વસ્તી ધરાવતા અમરેલી પંથકમાં 15 થી 20% લોકો આ રોગનો ભોગ બન્યા છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી પંથકમાં આંખોનો સિઝનલ રોગચાળો ફેલાયો છે. આ રોગ હવા દ્વારા થતો હોવાથી રોગીના સંસર્ગમાં આવવાથી અથવા તો એકબીજાની વસ્તુઓ વાપરવાથી તેમજ નજર મળવાથી થાય છે. મોટાભાગે જુલાઈ ઓગસ્ટમાં દેખા દેતો આ રોગ આ વખતે વધુ વકર્યો છે. જોકે ડોક્ટરોનું માનવું છે કે જો કાળજી લેવામાં આવે તો આ રોગથી બચી શકાય છે. આ આંખનો ચેપી રોગ એટલો બધો ભયંકર છે કે આંખમાં બળતરા થાય છે, લાલ થઈ જાય છે, પાણી આવે છે, ખંજવાળ આવે છે અને ઘરની અંદર એક વ્યક્તિને થાય એટલે દરેક વ્યક્તિને આ રોગ લાગુ પડે છે. ચશ્મા પહેરવો પડે છે, ચશ્મા ન પહેરો તો તમને તરત લાગુ પડી જાય છે. અમારી સલાહ એવી છે કે બને તો આંખના ડોક્ટરને અથવા તમારા જનરલ જે એમબીબીએસ છે એને બતાવીને દવા લેવી. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન માટે કોઈ જાતની દવા હોતી નથી, પણ એને કારણે જે સેકન્ડરી ઇન્ફેક્શન થાય, ચીપડા જે આવતા હોય છે એના માટે એન્ટીબાયોટિક ટીપા છે, એન્ટીબાયોટિક ટીકડીઓ છે, દુખાવા માટે ગોળીઓ લેવી જોઈએ. ઘણા લોકોને આ રોગનો ચેપ લાગતા જ્યાં જુઓ ત્યાં ચશ્મા પહેરેલા લોકો નજર આવે છે. જોકે આ રોગના કારણે ચશ્માનું બજાર નરમ થયું છે. અમે રોજના 8-10 ચશ્મા લેતા એની જગ્યાએ રોજની 30-40 જોડી જોઈએ છે. અને રોગનો આંખોનો રોગનો ચાળ એટલો બધો વધી ગયો છે કે ડાયરા 12 રોજના ચશ્મા આવે છે. અમારે તાત્કાલિક ખરીદીમાં જવું પડે એવી પોઝિશન છે અત્યારે. વાયરસ દ્વારા ફેલાતા રોગથી બચવા હવે લોકો લાલ આંખવાળાઓથી દૂર ભાગી રહ્યા છે. જોકે આ રોગથી બચવા જરૂરી છે સમય પર ઇલાજ અને થોડી સાવધાની. અમરેલીથી હરીશ કોકર સાથે કેતન ગંગર, આલ્ફા સમાચાર, મુંબઈ.